વડોદરાની જો વાત કરીએ તો જિલ્લાના સાવલીનગર અને તાલુકા ભાજપ મહિલા મોરચાએ બિહાર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીનો કડક વિરોધ કર્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડાની આગેવાનીમાં મહિલા કાર્યકરોએ સાવલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું। આ પ્રસંગે દેશના ગૌરવનું હનન કરનાર નેતાઓએ જાહેર માફી માંગવી જોઈએ તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના માતૃશ્રી વિશે કોંગ્રેસના જે સભ્યોએ અભદ્ર ટિપ્પણી કરી છે અને અભદ્ર ભાષામાં જે વાત કરી છે તેનું આજે વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની બહેનો તેમજ જિલ્લાની દરેક બહેનો એ ભાષાને વખોડી રહી છે। આજે એ જ જાહેર થઈ રહ્યું છે કે કોંગ્રેસની મહિલાઓ માટેની જે માનસિકતા છે એ આજે દેખાઈ રહી છે કે બહેનોનું અપમાન, મા દીકરીનું અપમાન કરવા માટે આજે અમે સાવલી તાલુકાના મામલતદાર કચેરીની કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે। આજે માતાનું અપમાન જે થઈ રહ્યું છે એ અમે નહીં સહન કરીએ એ આજે દરેક મહિલાઓ તેનો ખૂબ જ સખત ભાષામાં વિરોધ કરી રહી છે। ભારત